જય માતાજી મિત્રો, જય અલગધણી। તો અમારે જવાનું છે પાળિયાદ। આજ છે અમા, તો અમે લઈ લેવી બળદેવના પપ્પાની રજા, કારણ કે જવાનું છે પાળિયાદ। તો અમે હવે જો બે ગયા રિક્ષામાં, ને અમારા ભાણુભાઈએ મૂકી પોગ। જો જો જોવે જો જોવે જો કેવું જોવે હે, રોવાનું તો ચાલુ જ હોય અમારા ભાઈને। અને અમે પહોંચી ગયા પાળિયાદ। અને પાળિયાદમાં ગાડીયું ને ટેમ્પા ને રિક્ષાયું ને પાર્કિંગ તો બાપા સરસ મજાની સગવડ છે। અને અમે હવે પહોંચવા આવ્યા છીએ ગેટે, અંદર એન્ટર થવાનું છે અમારે હવે। અમે 2 વર્ષે આજ અમે ગયા હતા, એક દિવસ ગયા હતા સાંજે, પણ પ્રસાદી લઈને પાછા આવ્યા હતા। જો અમે ગેટમાં એન્ટર થઈ ગયા છીએ હવે। પાળિયાદ જ્યાં હોય ને તો બધું ખબર જ હોય, તો જોતા હોય તો પાછા લખજો કમેન્ટમાં જય ભીળાનાથ, જય ઠાકર। અને અમારા બળદેવભાઈએ પેટીમાં પૈસા નાખી દીધા, અને મારે ઘી જમા કરાવવાનું હતું, ઘી જમા કરાવી નાખ્યું। અને પ્રસાદી લઈને અમે પાછા દર્શન કરવા આવી ગયા। લઈ લીધી પ્રસાદી ને કરી લીધા દર્શન। ને અમારા ભાઈ કે મારોય તે કે ફોટો પાડી લો, ફોટાને બદલે મેં ઉતારી લીધો વિડીયો દર્શન કરતાં કરતાં। અને અમે પહોંચી ગયા પછી અંદર ગાના ગળે, તો અહીંયા દર્શન કરી અને ગાય માતાને ગળે પાણી ચડાવી દીધું માથે। પાયલબેને એમનો વારો આવી ગયો, અને પછી મારો વારો આવી ગયો। એટલે બેય મા દીકરીએ શરણામત લઈ લીધું, પગ ધોઈ નાખ્યા, ગાય માતાને પાણી ચડાવી દીધું। અને અમારા ભાણુભાઈ જો પાણી ચડાવવા માંડ્યા છે, મમ્મી દીકરો બેય। અને પાયલબેનનો વારો જાય એટલે પછી મારો વારો આવે। ઉતાવળ રાખ, ઉતાવળ રાખ, હે હટ ઉતાવળ રાખ, ઉતાવળ રાખ, ગળદી થશે। જો ઓલા બેને આવી ગયા પડખે, નીકળ હટ હાલ, જો પાછું હવે આવી ગયો મારો વારો। તો અમે કરી લેવી દર્શન, અમે પણ ગળે પાણી ચડાવી દીધું, ગાય માતાના શીંગડે ને હાથ પગ ધોઈ નાખ્યા, શરણામત લઈ લીધું। પછી આવી ગયા ઉપર પગે લાગવા। તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો, ગળદીમાં જેવા થાય એવા। ને પછી ઘડીક તો બેહવું જ પડે, એટલે બધા બેહી ગયા। જો અમે મંદિરની ઉપર આજુબાજુમાં બધા બેઠા હતા, એટલે અમે બેહી ગયા। અને અહીંયાથી અમારે જવાનું હતું પ્રસાદી લેવા। એટલે વચમાં આવ્યા તિલકવાળા, એટલે પછી અમારા પાયલબેન કે પહેલાં તિલક તણાવતા જાવી। તો અમારા પાયલબેન અને ભાણાભાઈએ બે તિલક તણાયા, ને મેં કીધું કે મને હારે હારે ચાંદલો કરી દો, એટલે મને પણ ચાંદલો કરી દીધો। અને પછી અમારે અહીંયાથી જવાનું હતું પ્રસાદી લેવા। તો ફાઇનલી અમે આવી ગયા હવે પ્રસાદી લેવા। તો પ્રસાદીમાં શું હતું તમને કહું, ગુંદી, ગાંઠિયા, ચણાનું શાક, બટેકાનું શાક, અને દાળ ભાત ને રોટલી। તો પ્રસાદી લેવા આવો ત્યારે આવજો। જય માતાજી।